નમસ્કાર મિત્રો, આજે ઝીંઝુડીએ આ ગામના માણસોને ધમકી આપી છે કે આવતીકાલની વહેલી સવારે 10 થી 12 વર્ષની દીકરીને બળદગાડામાં તૈયાર કરીને મોકલજો અને તો જ હું નુરિયાને નહીં કહીશ, નહીતર કહી દઈશ કે તમે અહીંયામાં મેલડીની ભક્તિ કરો છો। આટલું કહીને જ્યારે ઝીંઝુડી ત્યાંથી ચાલી નીકળી ત્યારે ગામના માણસો ડરી ગયા છે। પણ ત્યાં તો હવન કુંડમાંથી મારી મેલડીએ બેબી અવાજ કર્યો કે ગામ લોકો ચિંતા કરવાની જરૂર નથી, હવે આવતીકાલનો સૂરજ ઉગે એના પછી જો ગામમાંથી કોઈ એક પણ માણસનું મોત થવા દઉં કે નુરિયાના જમવાના ભોગ માટે જો જવા દઉં ને તો હું મેલડી મટી જાઉં। અને જ્યારે આટલા શબ્દો ગામ લોકોએ સાંભળ્યા ત્યાં તો ગામ લોકો રાજીના રેડ થઈ ગયા અને કહેવા લાગ્યા કે આવ્યું આપણા બાપ દાદાનું ધર્મ, માતા મેલડી જેવું દેવ આવ્યું। પણ હજુ ગામના ઘણા માણસોને તો એવું છે કે માતા મેલડી શું સાચે જ આવશે અને શું સાચે જ આ માં મેલડીનો અવાજ છે કે પછી ગામમાંથી કોઈ માણસે ગામને ડર ઓછો થાય એ માટે આવી વાત કહી છે। હવે ગામ લોકોને કંઈ સમજાતું નથી, પણ આ બાજુ જંગલમાં મારી મેલડી ડોશીના રૂપે પ્રગટ થાય છે અને 80 વર્ષની ડોશીનું રૂપ લીધું છે, માથે ભીંડી વર્ણા વાળ છે અને હાથમાં લાકડી છે અને દુબળો પાતળો દેહ છે। અને પછી મારી મેલડી ત્યાંથી લાકડીના ટેકે નીકળી છે અને આંખોના નેજવા કરી અને આ ગામની સામું જોઈને મારી મેલડી કહે છે કે ગામ લોકો હવે ચિંતા કરતા નહીં, નુરિયાને જેટલા ગુના કરવાના હતા, જેટલા પાપ કરવાના હતા અને એને જેટલા માણસોના ભોગ લેવાના હતા એટલો હવે એના પાપનો ઘડો ભરાઈ ગયો છે અને નુરિયાને જેટલું પાપ કરવાનું હતું ને એટલું કરી ચૂક્યો છે। પણ હવે હું મેલડી કહું છું કે નુરિયાને હવે જો જીવતો ના મારી નાખું ને તો મને મેલડીને ઓળખે કોણ? આટલું કહીને માં મેલડીએ ડગમગતા દેહે આ કામરૂ દેશની સીમા ઉપર ડગલા માંડ્યા અને કામરૂ દેશની સીમામાંથી મારી મેલડી જેવું પહેલું ડગલું માંડ્યું ત્યાં તો સામે એક કામરૂ દેશની શક્તિઓ ભાગવા લાગી, નાની મોટી ચોકીઓ ત્યાંથી ભાગવા લાગી અને મારી મેલડી જ્યારે ચાલતા હવે આગળ વધ્યા ત્યારે આ બાજુ બાબા બાળીનાથ કે જે પોતાની તપસ્યામાં લીન છે અને તેમનો દેહ ધ્રુજવા લાગ્યો ને એમના શરીરના સહસ્ત્ર રૂવાટા બેઠા થઈ ગયા। ત્યારે બાબા બાળીનાથ મનમાં વિચાર કરે છે કે નક્કી કોઈ દેવી આવી રહ્યા છે અને તેઓ ભારે ક્રોધમાં હોય એવું મને લાગે છે। અને બાબા બાળીનાથ કે જે કામરૂ દેશની સીમા ઉપર બેઠેલો એક દિગંબર જોગી છે અને તેણે પોતાની તપસ્યા બંધ કરી અને જમણા હાથથી જમણી આંખનું પાપણ પકડી અને ખેંચીને ઉપર કર્યું અને પોતાની આંખો ખોલી અને આંખો ખોલીને જોયું તો સામે કોઈક ડોશીમાં આવતા દેખાણા અને આ ડોશીમાને આવતા જોઈ અને બાબા બાળીનાથ સમજી ગયા કે માતાજીએ આજે ડોશીનું સ્વરૂપ ધારણ કર્યું છે। અને પછી બાબા બાળીનાથ ચાલતા ડોશીમાની સામું જાય છે અને કહે છે કે કોણ છો માડી? અને હું તમને ઓળખી ગયો છું કે તમે કોઈક દેવી શક્તિ છો અને આજે આટલા ગુસ્સા સાથે તમે કામરૂ દેશમાં આવ્યા છો ને તો માં આજનો ઉદ્દેશ તમારો કંઈક મોટો છે, બોલો માડી, મને જણાવશો ખરા? ત્યારે આ ડોશીમાં ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા ને કહે છે કે હે બાબા બાળીનાથ, તે મને ના ઓળખી? અરે હું બીજી કોઈ નહીં, હું માતા મેલડી છું। અને માં મેલડીનું નામ સાંભળતાની સાથે બાબા બાળીનાથ કહેવા લાગ્યા કે હા માડી હા, કામરૂ દેશની શક્તિઓ સામે મારી મેલડી સિવાય કોઈ ટક્કર લેશે નહીં। અને ત્યારે આ 80 વર્ષના ડોશીમાં કહે છે કે બાબા બાળીનાથ, આજે કામરૂ દેશમાં તો આવીશું, પણ જો કામરૂ દેશની બધી ભારે શક્તિઓને હરાવી અને એમનો નાશ ના કરી નાખું ને તો મને મેલડીને ઓળખે કોણ? ત્યારે બાબા બાળીનાથ કહે છે કે માં તમે આવ્યા છો તો હવે અહીંયા ખૂબ સારું થશે, નહીતર માડી હવે તો ઝીંઝુડી અને એનો દીકરો નુરિયો કે જે એટલા મહાન શક્તિશાળી થઈ ગયા છે કે હવે નુરિયો તો એના વિસ્તારનો રાજા બની ગયો છે અને એના વિસ્તારમાં હવે કોઈ નુરિયાનું નામ લેવા માગતું નથી અને ઝીંઝુડીએ એને કામરૂ દેશની એવી વિદ્યાઓ શીખવાડી છે કે તે હવે પોતાની જાતને એક મહાન શક્તિશાળી ગણે છે।
માડી હવે એનો વધ કરવો પડશે, નહીતર તે ગામડાઓને ખાલી કરી નાખશે અને માણસના ભોગ સિવાય તો એને ચાલતું નથી. ત્યારે માં મેલડી કહે છે કે એટલા માટે તો હું આવી છું અને હે બાબા બાળીનાથ, હવે હું જાઉં છું પેલા ગામમાં અને એ ગામમાંથી નુરિયાના વધની શુભ શરૂઆત કરું છું કે ભલે માડી નુરિયાનો વધ થાય એની રાહ જોઈને હું બેઠો છું. અને આમ આટલું કહીને માં મેલડી બાબા બાળીનાથના આશ્રમેથી અદૃશ્ય થઈ જાય છે. અને પછી પેલું જે ગામ છે એ ગામમાં માં મેલડીના હોમ હવન તો ચાલુ છે, પણ હવે સંધ્યા ટાણું થયું છે અને મારી મેલડી એ ગામના પાદરે જઈ અને પ્રગટ થાય છે અને ધ્રુજતા અને ડગમગતા દેહે એ ગામ તરફ ડગલા માંડ્યા. અને ગામમાં જ્યારે તેઓ ધીમે ધીમે આગળ ચાલી રહ્યા છે ત્યાં તો ગામના સૌ માણસો કે જે ગાયોના ધણને ચરાવવા લઈને ગયા છે તેઓ દોડતા દોડતા ગાયોના ધણને લઈને ઘર તરફ જઈ રહ્યા છે. આ બાજુ પનિહારીઓ કે જે સાંજના કોઈએ પાણી ભરવાનું છે તેઓ પાણી ઉપાડી અને બેડા લઈને દીકરીઓ ઝટપટ દોડી રહી છે. ત્યારે માં મેલડી કહે છે કે દીકરીઓ, આમ તો કેવી ઉતાવળ છે અને તમે આટલા ઉતાવળા ડગલે ક્યાં જાઓ છો? કે ડોશીમાં તમે કોણ? કે હું તો અહીંયાથી નીકળી હતી તો મેં વિચાર્યું કે લાય આ ગામમાંથી આંટો મારતી જાઉં. કે સાંભળો ડોશીમાં, અમે એટલા માટે દોડતા જઈએ છીએ કે હવે જેવું અંધારું થશે ને એ પહેલાં જમી અને માં મેલડીના ધૂપ દીવા અને એની સ્તુતિ કરવા માટે ગામના ચોકમાં જવાનું છે માં, એટલા માટે અમારે ઉતાવળ છે. ત્યારે માં મેલડી ખડખડ દાંત કાઢીને હસ્યા અને કહે છે કે એમ વાત છે દીકરી, તો મને પણ તમારી એ માં મેલડીના ધૂપ દીવા જ્યાં થાય છે ત્યાં લઈ જશો કે માડી અમારા ગામના ચોકમાં આવી જજો અને ત્યાં જ આખી રાત પૂજા થવાની છે. અને આટલું કહીને દીકરીઓ ચાલી નીકળી. આ બાજુ ગોવાળો પણ પોતાની ગાયોને લઈ અને ગળગળતી દોટ મૂકીને ગામ તરફ આવી રહ્યા છે. ત્યારે ડોશીમાં ફરી પૂછે છે કે હે માલધારી ભાઈ, આમ આટલા ઉતાવળા ડગલે કેમ હાલ્યા છો? કે માડી શું વાત કરું, અમારા ગામમાં માં મેલડીની સ્તુતિ કરવાની છે ને માં મેલડીના ધૂપ દીવા અને હોમ હવન થઈ રહ્યા છે માં, એટલા માટે ગામમાં જઈને ટાઈમસર અમારે ત્યાં પહોંચવાનું છે. કે ભલે દીકરા જાઓ. ત્યારે અને પછી ડોશીમાં ગામ તરફ આવે છે અને આવીને હળવેકથી જુએ છે તો આખા એ ગામના માણસો કે જે વાળું પાણી કરી રહ્યા છે ને હવે તેઓ માતાજી મેલડીની સ્તુતિ કરવા માટે બધા જ ભેગા થઈ ગયા છે. ને ત્યાં માં મેલડી કે જે પોતે ડોશીના સ્વરૂપે હાથમાં લાકડી લઈને આવે છે અને આવીને કહેવા લાગ્યા કે ગામ લોકો આ બધું શું કરી રહ્યા છો, મને કંઈક સમજાવશો? ત્યાં તો ગામના સૌ માણસો એકબીજાને વાતો કરવા લાગ્યા કે આ ડોશીમાં કોણ છે, આપણે તો ક્યારેય આમને જોયા નથી અને તેઓ અહીંયા આવી અને આપણા ગામમાં શું કરી રહ્યા છે? ત્યારે મુખી કહે છે કે ગામ લોકો તમે શાંતિ રાખો, હું આ ડોશીમાને પૂછું છું. આમ કહીને મુખી ટોળા હોહરવા થઈને ડોશીમાની પાસે આવીને કંઈક પૂછે એ પહેલાં તો પેલો કઠિયારો મુખીને કહેવા લાગ્યો કે મુખી, સાચવીને કામ લેજો, કારણ કે તમને ખબર છે ને કે મારા નાનકડા દીકરાનું જે મોત થયું ને એની પાછળ આવી જ એક ડોશી હતી અને ઝીંઝુડીએ ડોશીના રૂપે આવી અને તેણે મારા દીકરાને ભડકી લીધો હતો. તો પછી હે મુખી, કદાચ આ ઝીંઝુડી રૂપ લઈને તો નથી આવીને? ત્યારે મુખી કહે છે કે જો ઝીંઝુડી હશે ને તો પણ ખબર પડી જશે, મને એની સાથે વાત તો કરવા દો. આમ કહીને મુખી ત્યાં આવે છે ને આખું એ ગામ જોવા ચડ્યું છે ડોશીમાને. અને મુખી કહેવા લાગ્યા કે બોલો ડોશીમાં, શું કહો છો અને ક્યાંથી આવ્યા છો? આજ દિવસ સુધી તમને જોયા નથી. કે બેટા ક્યાંથી જોયા હોય, હું આ વિસ્તારની છું જ નહીં. અરે હું તો મારી દીકરીના ઘરે જતી હતી, પણ હવે અંધારું થવા આવ્યું છે ને હું થાકી ગઈ છું ને, તો બેટા મારે રાતવાસો અહીંયા કરવો છે, બોલો મને રાતવાસો કરવા દેશો? ત્યારે ગામના માણસો કહે છે કે ના ડોશીમાં ના, અમે તમને રાતવાસો નહીં કરવા દઈએ, કારણ કે અમારે અહીંયામાં મેલડીના ધૂપ દીવા અને એમની સ્તુતિ કરવાની છે. અને આ ગામમાં એક નિયમ છે કે કોઈ બહારનો અંદર આવવાનો નથી અને અંદરથી બહાર જવા દેવાનો નથી, કેમ કે આવું એક રાક્ષસ નુરિયાએ નક્કી કર્યું છે, માટે જો તે અહીંયા આવશે ને તો અમને બધાને મારી નાખશે. ત્યારે ડોશીમાં ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યા ને કહે છે કે આખું ગામ થઈ અને કોઈ એક માણસથી ડરો છો? કે માડી
એ કોઈ માણસ નથી, હેવાન છે, શેતાન છે. અને તમને ખબર છે એ તો માણસોના ભોગ લે છે અને માણસોને જીવતા ખાય છે અને એનાથી રક્ષણ મળે ને એટલા માટે તો અહીંયા અમે હવનકુંડ બનાવી અને એમાં મેલડીની સેવા પૂજા અને એની સ્તુતિ કરી રહ્યા છીએ કે કદાચ મારી મેલડી રીઝી જાય કે એમ વાત છે ગામ લોકો. તો ચાલો હું પણ તમારી સાથે આજની રાત અહીંયા બેઠી મેલડીની સ્તુતિ અને એમની સેવા પૂજા કરું. ત્યારે આટલા શબ્દો સાંભળી અને પેલા મુખી કઠિયારાને જઈને કહેવા લાગ્યા કે ભાઈ તું ગમે તે કહેતો હોય પણ આ ડોશીમાં રહ્યા ને એ ઝીંઝુડી તો નથી જ. કારણ કે ઝીંઝુડી ક્યારેય દેવી શક્તિને માનતી નથી અને ક્યારેય તે દેવ પાસે આવીને એની સેવા પૂજા તો ના જ કરે. અને એમાં મેલડીની સ્તુતિમાં જો ઝીંઝુડી હાજર થાય આ વાત મને મંજૂર નથી, માટે આ સાચે જ કોઈક ડોશીમાં છે. ત્યારે આ બાજુ કઠિયારો કહે છે કે એમ વાત છે તો બોલો મુખી હવે શું કરીએ? કે કાંઈ વાંધો નહીં, આપણે આ ડોશીમાં જે કહેતા હોય કરીએ, આ તો ઝીંઝુડી તો નથી જ. અને પછી મુખી હાથ જોડીને કહેવા લાગ્યા કે માડી કોઈ વધારે શબ્દ બોલાઈ ગયા હોય તો માફ કરજો, પણ શું અમે જાણી શકીએ કે હવે તમારે ક્યાં જવાનું છે? કે બેટા મારે તો ઘણું દૂર જવાનું છે, પણ તમે જો મને ગામમાં ન રાખવા માગતા હોય તો હું આ ચાલી. ત્યાં તો મુખી પગમાં પડીને કહેવા લાગ્યા કે માં હવે તમે અમારી માં સમાન છો, અહીંયા આવ્યા છો તો થાક્યા હશો તો અહીંયા જમીને જાઓ અને સવારે જજો. કે ભલે બેટા મને ખૂબ ભૂખ લાગી છે, મને જમાડીશ? કે હા. અને પછી તો ગામના માણસો કે જે પોતપોતાના ઘરેથી જમવાનું લાવે છે અને આ ડોશીમાને તેઓ પ્રેમથી જમાડે છે, પણ એમને ખબર નથી કે અહીંયા આ ગામમાં માં મેલડી પોતે આવ્યા છે. અને પછી ડોશીમાને જમાડ્યા પછી ડોશીમાએ અમીનો ઓડકાર લીધો અને પછી તેમના મુખ ઉપર એક હાસ્ય ઉત્પન્ન થયું અને પછી ગામ લોકોને કહે છે કે બોલો ગામ લોકો, આજે આ ડોશીના પેટમાં તમારા ગામનું અનાજ છે અને એ અનાજનું ઋણ જો હું ના ચૂકવી નાખું ને તો મને ઓળખે કોણ? બોલો ગામ લોકો, તમારે શું જોઈએ છે? ત્યારે ગામના સૌ માણસો કહેવા લાગ્યા કે માડી અમારે કાંઈ નથી જોતું, પણ હે માડી આવતીકાલનો સૂરજ ઉગે ને ત્યારે અમારા ગામમાંથી જે પેલો રાક્ષસ નુરિયો છે ને એને રોજ એક ભોગ તો આપવાનો હોય છે, પણ આવતીકાલની વહેલી સવારે અમારા ગામની કોઈ પણ 10 વર્ષની દીકરીને ભોગ સ્વરૂપ મોકલવાની છે નુરિયા પાસે. અને આ ઘટના અમે વિચાર કરીએ છીએ ને તો પણ માડી કમકમાટી ભરી જવાય છે. હવે કોણ જાણે અમારી કઈ દીકરીનો સવારે નંબર આવશે? ગમે તે દીકરી જાય પણ છે તો ગામની જ ને. ત્યારે ડોશીમાં ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને આમ જ્યારે ડોશીમાં હસી રહ્યા છે ને ત્યારે ગામના માણસો કહેવા લાગ્યા કે માડી અમે આટલા ચિંતામાં છીએ અને આટલું મોટું અમારું દુઃખ છે ને તમે હસી રહ્યા છો. કે લ્યા ગામ લોકો હું હસું ના તો શું કરું? બસ આટલી નાની વાત છે અને આવતીકાલે નુરિયાને માણસનો ભોગ જ જોઈએ છે ને? કે હા. તો કે જાઓ આવતીકાલની વહેલી સવારે હું ડોશી પોતે બળદગાડું લઈ અને એ નુરિયાનું ભોજન બનવા માટે જઈશ. અને ગામ લોકો તમારે કોઈ વાતની ચિંતા કરવાની નથી. આવતીકાલે હું ડોશી નુરિયાનો ભોગ બનું અને તમારા ગામને બચાવું ના તો પછી મને કહેજો કે માડી તમે વટે માર્ગું છો, અમે તમારો જીવ જોખમમાં શું કામ મૂકીએ? કે આમ પણ હવે મારે વધારે ક્યાં જીવવાનું છે અને તમે મારી ચિંતા કરશો નહીં. મને મારી રક્ષા કરતાં ખૂબ સારી રીતે આવડે છે, તમે કોઈ પણ માણસ મારી ચિંતા કરશો નહીં. ચાલો હવે આજની રાતે સૌ સાથે મળીને માં મેલડીની સ્તુતિ કરીએ. અને આમ આજે તો હવનકુંડમાં માં મેલડી સાથે બેઠા છે ગામ લોકોને ખબર નથી, પણ મિત્રો બીજા દિવસની વહેલી સવારે જ્યારે બળદગાડું જ્યારે કામરૂ દેશ તરફ નીકળશે ને એમાં આ ડોશીમાં જશે તો મિત્રો ત્યાં શું ઘટના બનશે તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું. અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.